પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે। ગુજરાત એટીએસે જાસૂસ જતીન ચારણિયાની ધરપકડ કરી છે અને વોટ્સએપમાં એકાઉન્ટ બનાવીને માહિતી મોકલતો હતો ત્યારે વોટ્સએપમાંથી પાકિસ્તાનનું લિસ્ટ મળ્યું છે અને ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામનો જાસૂસી માટે ઉપયોગ કરતો હતો। અવંતિકા પ્રિન્સ નામની પાકિસ્તાન આઈડીને માહિતી આપતો હતો આ વ્યક્તિ, ત્યારે માહિતી મોકલવાના બદલામાં 6000 ચૂક્યા હતા અને હની ટ્રેપમાં ફસાવીને જાસૂસ બનાવવાની પાકિસ્તાનની મોડસ ઓપરેન્ડી છે। મોબાઈલમાં શંકાસ્પદ પૈસા મોકલાયાના પુરાવા પણ મળ્યા છે। પાકિસ્તાની જાસૂસને પોરબંદરની કોર્ટમાં રજૂ કરાયો, ત્યારે કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓની ગતિવિધિઓ પર આ વ્યક્તિ નજર રાખતો હતો। પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને માહિતી આપતો હતો। સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મોકલતો હતો આ જાસૂસ। ગુજરાતમાં છેલ્લા 2 માસમાં 3 જાસૂસ ઝડપાયા છે। આ જતીન ચારણિયા છે, એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું, એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી। તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવંતિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ ઓપરેટિવની, એને માહિતી આપેલી, ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ 24 અવર્સમાં મોડ ઉપર રાખેલા, જેથી એ ઓટો ડિલીટ થતા હતા। આ માહિતી આપવાના એણે કુલ 6000 રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં 3/2024 ગુનો દાખલ કરવામાં આવેલ છે। આઈપીસી સેક્શન 121 ક અને 120 બી હેઠળ ગુનો દાખલ। આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોડસ ઓપરેટિવ જોવા મળી છે કે એક વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે પોતે માહિતી મેળવે છે। ના, પાકિસ્તાન નથી ગયો, એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે તેની દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે એને મોકલી આપે છે। એ જે અવંતિકા પ્રિન્સ છે એણે એક મોબાઈલ નંબર માંગ્યો હતો અને મોબાઈલ નંબર જે છે એનો ઓટીપી અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે।